ये રાઈસ છે, મંચુરિયન, ચાઇનીઝ રોલ છે અને સ્પ્રિંગ રોલ છે, નૂડલ્સ છે, પાપડ છે અને પાપડ છે, સૂપ છે. મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. આજે અમે પીસા પહોંચી ગયા છે. પીસાની અંદર આપણે જવાના છે ઝૂલતી મિનાર. એકચ્યુઅલમાં આ દુનિયામાં કોઈ પણ આર્કિટેક્ટ હોય જે બનાવે સીધી બનાવે, પણ આ બની છે હું આમ ઝૂકી ગઈ છે. એ કેવી રીતના ત્યાંને તમને હિસ્ટ્રીને જણાવીશ. અને અમારી ગાડી આવી ગઈ છે, ટ્રેન આવી ગઈ છે, ટ્રેનમાં જાશું, ફરીશું. હિસ્ટ્રિકલમાં આપણે પહોંચી ગયા છે હવે પીસામાં. અને અત્યારે બરોડાથી આપણા ખાસ મિત્ર મળી ગયા છે. તો ભાઈ કેમ છો? બસ મજામાં. કેટલા દિવસ છે યુરોપના ભાઈ? અમે લોકો 3 દિવસ થયા, બટ અમે લોકો ફ્રાન્સમાં રહીએ છીએ. ઓકે, અમે લોકો ફ્રાન્સમાં રહીએ છીએ, બટ અહીંયા અમે એક અઠવાડિયું આવ્યા છે. અરે વાહ, અહીંયા જ રહેવાનું છે તમારે? અહીંયા જ રહેવાનું છે. અરે વાહ, ગુજરાતી પણ સરસ બોલો છો યાર તમે. સરસ આવડી જ જાય ને, બરોડાના છીએ તો તમને પણ આવડતું જશે ને ગુજરાતી? તમે ગુજરાતી? આવડે છે, હું પહાડી છું actually. અચ્છા, પહાડીમાં ક્યાં ના? નૈનીતાલના. ઓકે, વાહ, એ તો બ્યુટીફુલ સિટી છે બહુ જ. તમે વિડીયો બહુ સરસ બનાવો છો, મેં તમને ફોલો કરું છું. થેન્ક યુ સો મચ. એ વિડીયો જોઈને એકદમ ભૂખ લાગી જાય છે મને. વાહ, થેન્ક યુ. ઇન્ડિયાની ખાવાની યાદ આવે કે નહીં? બહુ આવે છે. ભાઈ યુરોપમાં સૌથી સારું ખાવાનું વેજીટેરિયનમાં શું મળે કદાચ ખાવું હોય તો? ખબર નહીં, ખાલી ફ્રેન્ચ ફ્રાઈઝ મળે છે અહીંયા. બાપરે, તો પછી એલા માર્ગેટા પિઝા ને બધું તો મળે ને, સ્પેગેટી હોય, રેવોલિયા. ચાલે બધું ચાલે. બાકી તો ઓપ્શન બહુ ઓછા ને. રેવિયોલી, માર્ગેરિટા પિઝા અને વેજી પિઝા, સ્પેગેટી, માં નોર્મલ વેજ પેસ્તો સોસ, પછી ફોન્ડુ, ચીઝ ફોન્ડુ. યા, હા, મજા આવે. થેન્ક યુ. બસ આવી રીતના ખાતા રહેજો, જોતા રહેજો. થેન્ક યુ સો મચ. તમને એવું લાગતું હશે કે આ ઇમારત પડી ગઈ હશે, પણ નહીં ભાઈ. આનું જે નિર્માણ કરવામાં આવ્યું હતું ને, 8 માળની બિલ્ડિંગ છે. 1173માં એની શરૂઆત થઈ હતી. આને બનતા 200 વર્ષ લાગ્યા, 194 વર્ષ લાગ્યા હતા. કારણ કે આ સૌથી ઇમ્પોર્ટન્ટ આ જગ્યા છે. આ જગ્યાની વાત કરું ને તો આ જ્યારે બનાવતા હતા ને ભાઈ, ત્યારે 3 માળ સુધી તો કમ્પ્લીટ થઈ ગયું. પછી આમ નમવા માંડી ભાઈ, નમવા માંડી તો આ લોકો કે ભાઈ આ પાયા બાયા એક બાજુને હલી ગયા છે. એટલે એક બાજુનું થયું એવું કે આ જમીનની વાત કરું ને તો અહીંયાની જમીન છે ને એકદમ પોચી જમીન છે. પોચી જમીન હોવાના કારણે આખું આમ નીચે પડી ગયું. એનાથી પછી થયું કે હવે તો આ પડી જવાનું, હવે આનું શું કરવાનું. એના પછી એ લોકો એવું બન્યું કે આપણે છે ને એક કામ કરીએ, આપણે આવી રીતના બનાવીએ, અડધી આમ કરીએ, અડધી આવી રીતના રાખીએ. અને પછી થોડું નિર્માણ કર્યું. અને આ સ્ટોન જે આપણા માર્બલથી આખું બનાવવામાં આવ્યું છે. અને ખાસ આની વાત કરું ને તો જે બાજુનું જે ફ્લોરન્સ ગામ છે ત્યાં, અને આ લોકો આ જે પીસાવાળા એ 2 જણા છે ને બહુ બાંધતા અંદર. તો એ લોકો કોમ્પિટિશન કરતા, ભાઈ મારા ત્યાં જોવા જેવું શું છે. તો એ લોકોને જોવા માટે આ સ્પેશિયલ આ જોવા માટેનું રાખેલું હતું. અને આ ઉત્તમ ઉદાહરણ છે. અને આની અંદર કહું ને, ઘંટ રાખેલા હતા. જ્યારે કોઈ તહેવાર હોય કે કાંઈ એવું હોય ને તો એ લોકો ઘંટ વગાડતા. પણ વજનના કારણે અત્યારે ઓલા મોટા ઘંટ નીચે ઉતારી લેવામાં આવ્યા છે. અને આ ઘણી વખત તો આને બંધ પણ કરવામાં આવ્યું, કારણ કે આ થોડુંક જોખમી પણ થઈ ગયું હતું. અને બીજી એક વાત કહું ને તમને, તો હમણાં જ રિસન્ટલી એનું જે રિસર્ચ કરવામાં આવ્યું હતું કે હવે આને આપણે સીધી કરવી તો કેવી રીતના કરવી. તો બધા ભેગા થઈને આમાં બહુ બધો ખર્ચો થયો હતો ખાલી આ સીધી કરવામાં. થોડી ઘણી સીધી થઈ. હવે આને 200 વર્ષ સુધી કંઈ થવાનું નથી. એ લોકોએ પ્રૂફ કરીને આપ્યું છે કે હવે 200 વર્ષ સુધી કંઈ નહીં થાય. પણ તોય છતાં આપણને એવી બીક લાગે કે આ હમણાં પડી જવાનું. પણ આવું આર્કિટેક્ટ આખી દુનિયામાં એકમાત્ર એવું છે કે જેને અહીંયા લોકો જોવા માટે દેશ વિદેશથી અહીંયા આવે છે. આ ખાસ પર્યટક માટેનું આ એક ઉત્તમ જગ્યા છે કે જે લોકો જોવા માટે ખાસ આવે છે કે આ કેવી રીતના ઊભી રહેતી હશે. લોકો અહીંયા છે ને આવી રીતના આમ આડા રાખીને ફોટા પડાવે, કોઈ પછી એની ઉપરથી આમ ફોટા પડાવે. એવા એંગલથી કોઈ પણ માણસ આવ્યો અહીંયા ફોટા પડાવ્યા વગર ના રહેતો હોય છે. અને હા, બીજી એક વાત કહી દો, અહીંયા ભાઈ 4 વખત ભૂકંપ આવ્યા છે. એક વખત નહીં, 4 વખત ભૂકંપ આવ્યા છે. ભૂકંપની અસર આ ગામમાં ક્યાંય નથી થઈ. એનું કારણ શું ખબર છે? અહીંની જમીન એકદમ પોચી છે. એટલે પોચી હોવાના કારણે એનું જે ભૂકંપનું જે સ્તર થયું હતું ને, એ બહુ વધારે એને અસર નહોતી કરી. એટલે એક બાજુ સારું છે. અને જો કદાચ એની જમીન ઓલી કડક હોત ને અને આ બિલ્ડિંગ બનાવી હોત ને તો આ પૂરી થઈ જવાની, પડી જ જવાની હતી. પણ આ પોચી જમીન, એટલે ભગવાન જે કંઈ કરતું એને કંઈક આપણા સારા માટે જ કરતું હોય છે. અને આમ જોવા જઈને તો આ કેવી રીતના ઊભી છે, શું છે, એ હજુ પણ એક આ ઇતિહાસ જેવું જ છે. કારણ કે આવું કોઈ દિવસ આડવું રીએ જ નહીં. તમે ગમે આનું વજન એટલું બધું છે ભાઈ, જેવું તેવું વજન નથી. તો ખાસ મને તો આ બહુ જગ્યા જવાની મજા આવી ગઈ. અને પીસા શહેરની અંદર લોકો અહીંયા આવે ત્યારે આ ચોક્કસ આ જગ્યાએ આવવાનું પસંદ પહેલાં કરતા હોય. આને જો તમારે ઉપર જવું હોય તો 2500 રૂપિયા ટિકિટ છે.
કે જે તમે 194 દાદરા ચડીને પણ જઈ શકો છો. વાહ. लगेगी नहीं कि झुकी हुई है, दूर से पता चलती झुकी हुई है. હવે જમીશું. ફ્રૂટ સલાડ છે, પછી અહીંયા જો પુલાવ છે અને પાઉં, પાપડ, પાઉંભાજી. જિંદગી આપણે ને ભાઈ કેવું કેવું શીખડાવે. હું આવ્યો છું યુરોપની ટૂરમાં. યુરોપની અંદર ટૂરની અંદર આપણે માંડ કાગળ વાપરતા શીખા અને પછી સીધા આવી ગયા પેરિસથી. પછી પેરિસથી સીધા આવી ગયા ઇટલીમાં જોયું ને તો ત્યાં તમારે બબ્બે ટોયલેટ. હવે વિચાર્યો કે માંડ આપણે પેપર વાપરતા શીખા, વળી પાછું આ શીખવાનું, પછી આપણે પાછું ઇન્ડિયા જાય એટલે પાછું જેટ સ્પ્રે વાપરતા શીખવાનું. ભાઈ આ દુનિયાની અંદર આ ખબર નહીં, આપણે આમ નામ જ કરવાનું છે. આપણને ફરવા આવ્યા છે કે શીખવા આવ્યા છે કોઈ આઈડિયા નથી. મને કોમેન્ટ કરજો કે તમારી જોડે આવું થાય છે કે નહીં. માંડ આપણે પેપર વાપરતા શીખાતા, પછી માંડ એવું થાય કે હવે ચાલો વાંધો નહીં આપણે આ લોકોને સ્ટાઇલથી જઈશું. તો પેરિસ વાળા આપણે એટલા હતા અને પછી ઇટાલિયન વાળા તો બબ્બે. હવે આપણે ઇન્ડિયા જેટ સ્પ્રે. ભાઈ કોમેન્ટ કરો કે તમને સૌથી વધારે કઈ જગ્યાનું બેસ્ટ ગમે. અત્યારે આપણી આ હોટલ છે, મસ્ત નજારો છે. હું અત્યારે આવી ગયો છું રોમની અંદર. તો 2 દિવસ બાકી રહ્યા છે. હજુ બધા વિડીયો ઘણા બધા બાકી છે, તો હું બધા ધીમે સ્ટેપ બાય સ્ટેપ મૂકવાનો છું. આ ફોલો અને સેવ કરવાનું ભૂલતા નહીં અને મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આજે અમારું રેસ્ટોરન્ટમાં જમવાનું છે કોહિનૂરમાં. મહારાજ જ બનાવવાના છે, તો જઈએ આપણે જમવા માટે. એ રાઈસ છે, મંચુરિયન, ચાઇનીઝ રોલ છે અને સ્પ્રિંગ રોલ છે, નૂડલ્સ છે, પાપડ છે, અને પાપડ છે, સૂપ છે. સૂપ પણ છે. વાહ, સો ગુડ. તો હવે આજે ચાઇનીઝ મેનુ છે, એટલે બધા જ સ્ટેટનું આપણે ખાઈ લીધું રોજે રોજ. મેક્સિકન, ચાઇનીઝ, ગુજરાતી, પંજાબી બધું આવી ગયું. તો સારું મિત્રો, આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ, કારણ કે બહુ નાનો બ્લોગ હતો અને એક જ જગ્યા ઉપર જવાનું હતું. તો રોમમાં પહોંચી ગયા છે, કારણ કે ડ્રાઇવિંગ કરવાનું હોય તમારે સફરની અંદર. તો ફૂલ મજા આવી ગઈ. અને અત્યારે રોમ કન્ટ્રી તમે જે જોઈ રહ્યા છો કે અહીંનું બહુ જૂની સભ્યતા સાથે જોડાયેલું છે. તો હું કાલે વ્લોગ નાખવાનો છું, તો ખાસ જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. અને એક દિવસના એક વ્લોગ મેં બનાવ્યા હતા, તમને કેવા લાગ્યા અને શેર કરવાનું ભૂલતા નહીં. હજુ પણ તમારે કેવા વિડીયો જોવા છે, શું કરવું છે, મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. આપણે ઇન્ડિયામાં બેઝિકલી રીતના છે ને પિઝા મળતા હોય તો એક નંગ ઉપર મળતા હોય, નાનું હોય મોટો એના પર પૈસા હોય. પણ અત્યારે હું યુરોપની અંદર રોમમાં આવ્યો છું, ત્યાં આગળ છે ને વજન ઉપર પિઝા આવે. બોલો, અહીંયા વજન ઉપર પીઝા આપે. લગભગ મારા ખ્યાલથી 1 કિલોના 2000 રૂપિયા થાય છે. બાપરે. અને આ ભાઈ 25 વર્ષથી બાંગ્લાદેશથી અહીંયા આવ્યા છે અને 25 વર્ષથી ઇટલીમાં છે, એ બી રોમમાં. અને અહીંયા બિઝનેસ કરે.